શહેરમાં આજથી ગણેશ ઉત્સવના શ્રી ગણેશ થઈ ગયા છે, ત્યારે વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય શ્રીજીને લેવા માટે પરિવાર સાથે આવ્યા હતા। સંસ્કારી નગરી વડોદરા આજથી 10 દિવસ સુધી શ્રીજીમય બનશે। આજથી રિદ્ધિ સિદ્ધિના દાતા અને દુઃખ હરતા ગણેશ 10 દિવસ મહેમાનગતિ માણશે, ત્યારે રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ પરિવાર સાથે દાંડિયા બજાર ખાતે શ્રીજીની મૂર્તિ લેવા આવ્યા હતા, જ્યાં તેઓએ વિધિવત રીતે શ્રીજીની પૂજા કરી હતી અને ગણપતિ બાપ્પા મોરિયાના નાદ વચ્ચે પોતાના પરિવાર સાથે શ્રીજીને લઈને રવાના થયા હતા। આ સાથે અન્ય ભક્તો પણ શ્રીજીને પોતાના ઘરે લઈ જવા આતુર જોવા મળ્યા હતા। गणपति बाप्पा मोरया, अरे गणपति बाप्पा मोरया, गप्पा मोरया, मंगल मूर्ति मोरया, गणपति बाप्पा, गणपति बाप्पा मोरया, गणपति बाप्पा मोरया। देश विदेश में रहता तमाम हिंदुओं सनातन धर्मनो आ एक एवो तहेवार है कि भगवान श्री गणेश जे आपणा तमामना आराध्य दैवत है अने एमनो आजनो जे तहेवार है एमनी स्थापनानो आजनो दिवस है। देश विदेश में रहता तमाम भारतीयों तमाम हिंदुओं पोताना घरे श्रीजीनी मूर्तिनी स्थापना करता होय छे। ए ज प्रकारे अमे पण अमारा घरे श्रीजीनी स्थापना करीए छीए। આજના દિવસે ભગવાન ગણેશજી પાસે આપણે એક જ માગણી કરીએ કે સંસ્કારી નગરી વડોદરાની સુખ સમૃદ્ધિ વહેલામાં વહેલી તકે પાછી અપાવે એવો બધા જ નગરજનોને તેવો આશીર્વાદ આપે। સંવત બી આજે છે, જૈનોનો બી આજનો દિવસ મહાવીર જૈન જેમને અહિંસાનો માર્ગ આખા દુનિયાને બતાવ્યો છે અને આજે સાંજ પછી પ્રતિક્રમણ બાદ મિચ્છામી દુક્કડમ એટલે કે આખા વર્ષ દરમિયાન મારાથી જે ભૂલો થઈ છે તેની ક્ષમાપના માટેનો આજ સાંજ પછી એની શુભ શરૂઆત થતી હોય છે। આપના માધ્યમથી તમામ નગરજનોને મિચ્છામી દુક્કડમ અને આ જૈન સંવત્સરીની તમામ જૈન બાંધવોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।